અંજાર તાલુકાના દુધઈ નાગનાથ ધામ ખાતે રાષ્ટ્રીય યજ્ઞને 7 વર્ષ પરિપૂર્ણ થતાની સાથે આજે શ્રીફળ હોમવાની વિધિ પરિપૂર્ણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સંતો, મહંતો, આગેવાનો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ખાસ હાજર રહી યજ્ઞમાં આહુતિ અર્પણ કરવામાં આવી હતી. હવે જોઈએ દુધઈ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર તાલુકાના દુધઈ નાગનાથ ધામ મધ્ય આજે રાષ્ટ્રીય રક્ષા યજ્ઞને 7 વર્ષ પરિપૂર્ણ થયા હોય ત્યારે શ્રીફળ હોમવા માટેના એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુધઈ નાગનાથના મહંત પરમ પૂજ્ય પ્રતાપ મહારાજે 7 વર્ષથી આચાર્ય તરીકે રાષ્ટ્રીય યજ્ઞની જવાબદારી નિભાવતા ગૌતમ મહારાજને બિરદાવ્યા હતા. ગામના લોકો અને બહારગામથી રાષ્ટ્રપ્રેમી પણ આ યજ્ઞના લાભ લઈ દર્શન કરવા માટે પધાર્યા હતા. કાલી તલાવડથી શિવજીભાઈ બરાડિયા, રાજેશભાઈ ચાવડા, પ્રતાપ બાબાજી, સાકરાભાઈ રબારી, પુનાભાઈ રબારી, વિનોદભાઈ સુથાર, ધ્યાનભાઈ અને આર્મીમેન હાજર રહ્યા હતા. પ્રતાપ મહારાજે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જેમ યજ્ઞ ચાલુ થયો છે તેમ ભારત પ્રગતિ કરતો જાય છે. વરસાદ ખૂબ સારું પડે છે. ભારત વિશ્વગુરુ બને એ દિશા તરફ આગળ વધી રહ્યો છે. દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.